બોડેલી તાલુકાના પાટિયા ગામે નવા બ્રિજને લઈને થયો વિવાદ। ખામીઓથી ચોમાસામાં જોખમ, કોન્ટ્રાક્ટર સામે ગ્રામજનોનો ભારે આક્રોશ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ બોડેલી તાલુકાના પાટિયા ગામે તાજેતરમાં જ નવનિર્માણ પામેલા નવા બ્રિજને લઈને ભારે વિવાદ ઊભો થયો છે। ચોમાસા દરમિયાન બ્રિજ નજીક કેડસમાં પાણી ભરાઈ જતા ગામમાં આવવા જવામાં ગંભીર મુશ્કેલી સર્જાય છે। ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે બ્રિજ એક બાજુ યોગ્ય રીતે બનાવાયો છે, જ્યારે બીજી બાજુ પાણીના નિકાલને કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે રોડ પર પાણી ભરાઈ જાય છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર બ્રિજનું નિર્માણ યોગ્ય રીતે થતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી। આ મુદ્દે કોન્ટ્રાક્ટર સામે પ્રશ્નો ઉઠાવતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। પરિસ્થિતિ તણાવપૂર્ણ બનતા સ્થળ પર જ હાજર લોકોએ મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો અને ગ્રામજનોએ તંત્રને વારંવાર તપાસની માંગ કરી હોવા છતાં કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર તપાસ માટે પહોંચ્યા નથી, જે બાબતે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। ગ્રામજનોએ તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। બ્રિજની ખામીઓ દૂર ન થાય તો ચોમાસામાં મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર આ ગંભીર મુદ્દે શું પગલાં ભરે છે, કે સરકારી નાણાંને આમ જ વેડફશે અને ગ્રામજનોની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। ગામ પાટિયા, મારું નામ છે રાઠવા દિલીપભાઈ અર્જુનભાઈ। આ પુલ માટે જ્યારે પુલનું કામ શરૂ થયું ત્યારે પુલનો ઢાર જે આપતા હતા એ ઢારની વેળાએ અમે કોન્ટ્રાક્ટરને એવું કીધું કે અહીંયા આગળ પાણીની સમસ્યા રહેશે, એને હાથર ને કેળ સુધી પાણી રહેશે, એ પાણીનો નિકાલ કરવા માટે અમે આ લોકોને પહેલાંથી કીધું। તો રણભૂન બાજુનો ઢાળ સ્લોપ હરખો કર્યો અને પાટિયા બાજુ જવાનો સ્લોપ ખાડાવાળો કરી દીધો। અત્યારે આને હવે કોન્ટ્રાક્ટર એવું કહે છે કે જીરો મારે તઈ સુધી થાય। હવે તે વખતે અમને પૂરણ કરવાની જવાબદારી કરી હતી અને આ બધા માલ સામાન ભરીને નીકળી જાય છે। હવે અમારે અત્યારે કેવું તો કેવું કોને? અમે હવે ગામ લોકો ભેગા મળીને એવો નિર્ણય કર્યો કે જીસીબી લાવીને રસ્તો ખોદી નાખીએ, પછી અધિકારીઓ જાગશે, તઈ સુધી જાગે નહીં। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અત્યાર સુધી અધિકારીઓ અહીંયા આવીને ધ્યાને દોરતા નથી। આ રોડ કઈથી કઈ નીકળે? આ રોડ ઘાટીથી જેતપુર જવા માટે સિંહજ ચોકડી નીકળે। શું નામ તમારું? મારું નામ છે રાઠવા દિલીપભાઈ અર્જુનભાઈ, ગામ પાટિયા।